રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ખોડિયારનગરમાં એક જ કમ્પાઉન્ડમાં 3 આંગણવાડી આવેલ છે અને ત્યાં 150 બાળકો છે। ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા ખૂબ જ ગંદકી છે અને ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ છે। તે બાળકોના સ્વાસ્થ્યના સાથે ચેડા થઈ રહ્યા હોય તે એક તરફ મહાનગરપાલિકા દ્વારા જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાતો થઈ રહી છે અને પેરિસ જેવા રોડ બનાવવાની વાતો થઈ રહી છે, ત્યારે ફરી એક વખત ગંદકીનું સામ્રાજ્ય આંગણવાડીમાં જોવા મળી રહ્યું છે। જય હિન્દ દોસ્તો, હું છું દિલીપસિંહ વાઘેલા। હું આજે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં એક જ કમ્પાઉન્ડમાં 3 આંગણવાડી આવેલી છે, ત્યાં હું આજે વિઝિટમાં ગયો હતો અને ત્યાં મેં આજુબાજુમાં જે પરિસ્થિતિ જોઈ છે, જે ગંદકીનું સામ્રાજ્ય જોયું છે, એટલી હદે ત્યાં પરિસ્થિતિ ખરાબ છે અને એ 3 આંગણવાડીની અંદર 150 જેટલા બાળકો ત્યાં અંદર આવે છે અને તે તમામ બાળકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે એટલું બધું એ હાનિકારક છે, એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે। અને ત્યાંના જે સંચાલકો છે તેમના દ્વારા મને એક રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા આજુબાજુમાં ગંદકીનો એટલો બધો ત્રાસ છે। રાતના જે કમ્પાઉન્ડ વોલ નીચી છે એથી એવું થાય છે કે આજુબાજુના વિસ્તારના લોકો ત્યાં આવીને ગંદકી કરી જાય છે, અથવા જે દારૂનું દૂષણ છે ત્યાં આજુબાજુમાં દારૂની ખાલી કોથળીઓ અથવા બોટલો પડી હોય છે। સાથે સાથે બીજી એક વાત છે કે ત્યાં પાણીનો બોર પણ આવેલો છે, એમાંથી જે પાણી ખેંચવાની મોટર હોય છે એ મોટરની પણ ચોરી થઈ ગઈ છે। ત્યાંના સંચાલકોનું કહેવું એવું હતું કે અમે પોલીસમાં પણ ફરિયાદ કરેલી છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલું નથી। તો નિંદ્રાધીન જે સત્તાધીશો છે મહાનગરપાલિકાના, એમને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે તે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને ત્યાંથી ઝડપથી તે જગ્યા છે તે આજુબાજુની ગંદકીને સાફ કરવામાં આવે। રિપોર્ટર દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ।